નમસ્કાર મિત્રો, જો તમે પહેલી વખત આપણી ચેનલની અંદર આવ્યા છો તો આપણી ચેનલ સ્વિંગ સ્ટોકને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. કારણ કે આ ચેનલ ઉપર આપણે અવારનવાર સ્વિંગ ટ્રેડિંગના વિડીયો લાવી રહ્યા છીએ, જે તમને ગુજરાતમાં અથવા તો હિન્દીમાં ક્યાંય પણ તમને સ્વિંગ ટ્રેડિંગ માટેના વિડીયો નહીં મળે. અત્યાર સુધી જેટલા લોકો સ્વિંગ ટ્રેડિંગ અને ઇન્ટ્રાડે માટે કરે છે એ લોકો તમારી પાસેથી ફી લે છે, જ્યારે આપણે બિલકુલ તમને ફ્રીમાં સ્વિંગ ટ્રેડિંગ કરાવવાના છીએ. તો આજનો આપણો વિડીયો સ્વિંગ ટ્રેડિંગ માટે નથી પણ ઇન્વેસ્ટિંગ માટે છે. જે લોકોને વર્ષ 2 વર્ષ માટે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરવા છે એ લોકો માટે છે. બાકી આપણે વધુમાં વધુ તો સ્વિંગ ટ્રેડિંગ વિડીયો જ તે લાવીએ છીએ, એટલા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો આજનો સ્ટોક છે બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સ છે એક દિવસમાં 2% રિટર્ન ગયા ટ્રેડિંગ સેશનમાં આપ્યું છે. છેલ્લા 5 દિવસની વાત કરું તો 6% રિટર્ન આપ્યું છે, અને છેલ્લા મહિનાની વાત કરું તો પણ 6%. છેલ્લા 6 મહિનાની વાત કરું તો 10% જેવું રિટર્ન આપ્યું છે. 1 જાન્યુઆરીથી વાત કરું તો 1% માઇનસ છે, અને 1 વર્ષની વાત કરું તો 1 વર્ષમાં પણ 1% માઇનસ છે. પણ જો આની અંદર તમે જુઓ તો 1 વર્ષથી આ સ્ટોક સ્વિંગની જેમ જ ચાલી રહ્યો છે, એકની એક જગ્યાએ કન્સોલિડેટ કરે છે. હવે આ શેર છેલ્લા 5 દિવસની વાત કરું તો છેલ્લા 5 દિવસ અને છેલ્લા મહિનાની વાત કરું તો 1 મહિનામાં નીચે આવતો જે કન્સોલિડેટેડ પીરિયડ છે એ મને એવું લાગે છે કે પૂરો થઈ ગયો છે, અને હવે ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે. છેલ્લા 1 વર્ષથી વાત કરું તો નાની એટલામાં ફરી રહ્યો છે, અને અત્યારે એનો પી પણ 29 આવી ગયો છે. અત્યાર સુધી આનો પી બહુ વધુ હતો. અત્યાર સુધી આનો પી હતો કંઈક 110 જેવો હતો, પણ હાલમાં આનો પી ઓછો થઈ ગયો છે 29, કારણ કે કંપનીએ અર્નિંગ બતાવી દીધી છે. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ બજાજ ફાઇનાન્સની બેલેન્સ શીટ ઉપર. તો બજાજ ફાઇનાન્સ તમને બધાને ખબર જ છે, ફાઇનાન્સનું કામ કરે છે, એટલે કે લોન આપવાનું, પર્સનલ લોન, અને આપણે મોબાઈલની એવું બધું વસ્તુ લઈએ એની ઉપર લોન આપવાનું, ફાઇનાન્સ કરવાનું કામ કરે છે. અને બજાજનું માર્કેટ કેપ છે, બજાજ ફાઇનાન્સની વાત કરીએ છીએ આપણે. બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ 4,45,000 કરોડનું છે, અને કરંટ પ્રાઇસ 7,200 છે. વધુમાં વધુ ઉપર 8,192 ગયો હતો છેલ્લા વર્ષ દિવસમાં, અને નીચેમાં નીચે 7,188 આવ્યો હતો. કંપનીની બુક વેલ્યુ 1,234 રૂપિયા છે, અને પી 29 રૂપિયા છે, એટલે બહુ એટ્રેક્ટિવ આ કંપનીની પી છે. કંપની સારા એવા ગુડ ક્વાર્ટર રિઝલ્ટ આપી રહી છે, એટલા માટે જ તે કંપનીનો શેરનો પી નીચે આવ્યો છે. બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો પોતાની કમ્પેરિઝનમાં કામ કરતી કંપનીમાં પહેલા નંબરની કંપની છે, અને પી પણ બહુ સારો એવો થઈ ગયો છે. કારણ કે બીજા કંપનીના પી જોઈએ તો બજાજ ફિનસરનો 34 છે, અને જીઓ ફાઇનાન્સનો 128 છે. ટોપ 3 કંપની છે એ 3 મને સારી લાગી રહી છે, પણ અત્યારે આપણે બજાજ ફાઇનાન્સની વાત કરીએ છીએ તો એ કંપની ટોપ ઉપર ચાલી રહી છે, એટલે કે માર્કેટ કેપના હિસાબે બધાથી આગળ છે. ક્વાર્ટર રિઝલ્ટની વાત કરીએ તો આ જૂનમાં 16,099 રૂપિયાનું રેવન્યુ હતું, જ્યારે ગયા વર્ષના જૂન મહિનામાં 12,498નું રેવન્યુ હતું, જે એવું દર્શાવે છે કે ભાઈ યર ટુ યર કંપનીએ નફો કર્યો છે. અને માર્ચ મહિનામાં 14,926નું રેવન્યુ હતું, એટલે ક્વાર્ટર ટુ ક્વાર્ટર પણ કંપનીએ જમ્પ જ માર્યો છે. હવે આપણે નેટ પ્રોફિટની વાત કરી લઈએ તો કંપનીનો નેટ પ્રોફિટ છે એ પણ જમ્પ જ મારી રહ્યો છે, કારણ કે કંપનીના નેટ પ્રોફિટ વિશે વાત કરીએ તો
ગયા જૂનમાં 3437 હતો, જ્યારે આ જૂનમાં 3912 છે અને ગયા ક્વાર્ટરમાં 3800, એટલે ક્વાર્ટર ટુ ક્વાર્ટર અને યર ટુ યર પણ કંપનીએ પ્રોફિટ જ કર્યો છે. EPS પણ ઉપર આવી ગયો છે, 63 આવી ગયો છે, જે ગયા ક્વાર્ટરમાં 61 હતો અને જૂન મહિના 2023માં 56 હતો. પ્રોફિટ અને લોસની વાત કરીએ યર ટુ યરની, તો 2023માં રેવન્યુ 41,400 હતું, જ્યારે અત્યારે માર્ચ 2024માં 54,900 જેવું છે. ફાઇનાન્શિયલ પ્રોફિટની વાત કરીએ તો ફાઇનાન્સિંગ પ્રોફિટની વાત કરીએ તો ગયા વર્ષે 19,987 હતું, જ્યારે અત્યારે આ વર્ષમાં 20,727 છે. નેટ પ્રોફિટની વાત કરીએ, ટેક્સ બેક્સ બધું કાઢ્યા પછીની વાત કરીએ તો ગયા વર્ષમાં 14,451 હતા, જ્યારે આ વર્ષે 14,926 છે. તો આ રીતે કંપનીની પ્રોફિટ લોસ પણ સારું એવું બતાવી રહ્યું છે. હવે વાત કરીએ આપણે રિઝર્વની, તો કંપની લગાતાર પોતાનું રિઝર્વ વધારી રહી છે. છેલ્લા 2020ની વાત કરીએ તો 32,000 હતું, જ્યારે અત્યારે 76,000 જેવું આનું રિઝર્વ થઈ ગયું છે. બોરોવિંગ મિત્રો ફાઇનાન્સ NBFC હોય તો એની ઉપર બોરોવિંગ તો ફાઇનાન્સ કંપની ઉપર હોવાનું જ છે, કારણ કે એનું કામ જ એ છે કે બોરોવિંગ ઉઠાવી અને લોકોને પર્સનલ લોન આપી અને એમાંથી કમાવાનું. તો કંપનીના એસેટની વાત કરી લઈએ તો આપણે જે 2023માં 2,75,000 હતા એના 3,75,000, એટલે કે 1 લાખ જેવો જમ્પ એસેટે લગાવ્યો છે. આગળ આપણે વાત કરીએ FII DIIની, તો પ્રમોટરે 2022માં 55.91 એટલે કે સમથિંગ 96% જેવી હિસ્સેદારી હતી અને 94.70 55% જેવી કરી દીધી. સોરી મિત્રો, 56% જેવી ટકાવારી હતી પ્રમોટરની હિસ્સેદારી હતી ડિસેમ્બર 2022માં, જ્યારે હાલમાં 56.70% જેવી ટકાવારી રહી છે પ્રમોટરની. 1% જેવું ઘટ્યું છે પ્રમોટરની હિસ્સેદારી. જ્યારે FII અને DIIની વાત કરીએ તો બેની ટકાવારી વધી છે અને ગવર્મેન્ટની પણ ટકાવારી એમાં વધી છે. પબ્લિકની તો ઓછી જ થઈ છે ટકાવારી, કારણ કે આ શેર અહીંયા 1 વર્ષથી લગાતાર એટલામાં ફરી રહ્યો છે, એટલે એના કારણે પબ્લિકને આમાં ઇન્ટરેસ્ટ ઓછો થતો ગયો છે. પણ ઇન્વેસ્ટરોની હજી એવું છે ઇન્વેસ્ટરોને કે બજાજ ફાઇનાન્સ બહુ આગળ જાય છે. તો હું આ શેરને 1 થી 2 વર્ષ માટે લેવા અથવા તો સ્વિંગ ટ્રેડ લેવા માટે પણ પ્રેફર કરું છું અને હું આની અંદર ઇન્વેસ્ટ કરવાનો છું. તો મિત્રો, આ તો બજાજ ફાઇનાન્સનું પ્રોફિટ લોસ અને બેલેન્સ શીટ, જે તમને આગળ બજાજ ફાઇનાન્સ વિશે વધુ મજબૂત બનાવશે. નમસ્કાર મિત્રો.